હા 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 ક્યાં જવું છે તમારે? અરે શું ક્યાં જવું છે? જઈ રહ્યો છું ઓફિસે. ઓફિસે ને મને ખબર છે તમે ઓફિસે જઈ રહ્યા છો. સાંભળ્યું અત્યારે બધું. અને શું વચ્ચે ડબકા પૂરતા હતા? હા પાડું છું ઠો મર્યા કે અત્યારે ના બોલો અત્યારે ના બોલો, પણ નહીં, તમારે તો બધું બોલી જ લેવું છે. ખરી છે હા તું? બોલીએ તો વાંધો, ના બોલીએ તો વાંધો. આમાં કરવું તો કરવું શું મારે? પણ એટલી તો બુદ્ધિ હોય કે નહીં માણસમાં કે ક્યારે શું બોલવું ને ક્યારે શું નહીં. હા, ભાભી પ્રેગ્નેન્ટ છે, એની સામે તમે એવું બતાવવા માંગતા હતા કે તમને આ વાતની ખુશી નથી. તો નથી જ ને, જરાય ખુશી નથી. પણ તને જાહેર છે? કરવાની જરૂર નથી. ખુશી મને પણ નથી, મને પણ નથી ગમ્યું. અને આ મમ્મીએ શું ધારી છે? અરે તરત જ પોતાનું ત્રાજવું ફેરવી નાખ્યું. પોતે ભાભીની સાઈડ બોલવા લાગ્યા. હવે કોઈ કામ નથી કરવાનું, હવે તો એટલું ધ્યાન રાખજે, બદામ વાળું દૂધ. આ બધું શું હતું? અરે પ્રેગ્નેન્ટ જ છે. કઈ શું કેવું હવે? હા, એટલા માટે જ બોલતો હતો કે મમ્મી જેને પોતાની સાઈડ બદલી લે ને એ પહેલા આપણે કંઈક કરવું પડશે. એટલા માટે મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ તું બાજુમાં બેઠી બેઠી કોણ જાણે ક્યારની ઠોહા મારતી હતી. ખબર પડે છે મને કે શું કરવું અને શું નહીં. એક વાતને મનમાં વિચારીને રાખજે. હા, જો આ ઘરમાં આમનો વારિસ આવ્યો ને તો હેરાન થઈ જઈશું. હા, ઘર આ જેના બે ભાગ પડવાના હતા, પછી હામાં એનો વારિસ આવશે તો એનો ભાગ પડશે. એટલે આપણા હાથમાં કંઈ નહીં આવે. નહીં, એવું નહીં થાય. અને ભાભી ખાલી પ્રેગ્નેન્ટ જ છે. અરે એવું કોણે કહ્યું છે કે જે પ્રેગ્નેન્ટ હોય એ કામ ના કરી શકે? અત્યારે તો ડૉક્ટર જ કહે છે કે કામ કરવું જોઈએ. અને આ જે થઈ રહ્યું છે ને તો હું થવા તો નહીં જ દઉં. ભાભી હવે જલસા કરે અને આપણે ઢસડીએ નહીં, એ તો નહીં બને. એમ પણ ભાઈનો પગાર ઓછો છે, આ છોકરાને જન્મ આપીને કરશે પણ શું? 9 મહિના જશે ને એટલે ખબર પડી જશે. એની દવાઓ, ટ્રીટમેન્ટ, સોનોગ્રાફી આ બધું છે ને એમ નામ નથી થતું. હોસ્પિટલના ધક્કા ખાશે ને એટલે ખબર પડશે. હા, આટલો ભાર તો હતો માથે. હવે હા, એક છોકરાનો ભાર વધારે નાખશે. કારણ કે પોતાને તો કોઈ જગ્યાએ નોકરી બદલવી નથી. ગમે તેમ કરીને પૈસા વધારે કમાવા પડશે, થોડી ઘણી ઘરની જવાબદારીઓ લેવી પડશે, એવું તો ભાન નથી. અને હા, બંનેને મળીને એક જ કામ કરવું છે બસ. હવે છોકરાને જન્મ આપશે. કોણ જાણે દેવાંગ, છોકરા પાળવાની તેવડ નથી અને છોકરા જન્મા છે. દેવાંગ, આમાં નુકસાની આપણી જ છે. આ ફક્ત 9 મહિનાની વાત નથી. બાળકે જન્મ લઈ લીધો પછી એને ઉછેરવો તો પડશે જ ને. અને બાળક એમને મોટું નથી થતું, કેટલાય ખર્ચા થાય છે. ભાઈ પૈસા નહીં આપે તો સીધી એવી વાત છે ને, મમ્મી તમને જ કહેશે કે લાવ તું 2-5 રૂપિયા વધારે કમાય છે ને તો તું પૈસા દે. કંઈ આપવાનું નથી. કેવી રીતે ના પાડશો? નોખા થઈ જઈશું. બીજું શું કરવાનું? અમારી આવક વધારે છે અને આ મોટા ભાઈ કઈ કમાવાના નથી. ખબર છે, તે દિવસે પણ કહી રહ્યા હતા કે ક્યારેય પણ પોતે પોતાની જોબ અને જે કામ કરી રહ્યા છે ને એને છોડશે નહીં. આ બોલો એની પહેલા વિચારો છો તમે કે શું બોલી રહ્યા છો? નોખા થવાની વાત છે ને, કોઈ દિવસ કરતા પણ નહીં. આ નોખા થશો તો તમને શું લાગે છે મમ્મી આપણને પ્રોપર્ટી આપશે એમ? કંઈ નહીં આપે. ભાગમાં આપણે આવીશું અને ખાલી હાથે ધક્કા મારીને બહાર કાઢશે. શું કામને બહાર કાઢે? આ પ્રોપર્ટી માત્ર ને માત્ર મોટા ભાઈને જ મળે, ક્યારેય નહીં થવા દઉં. કોઈ પણ હિસાબે હું આ ઘરમાંથી મારો હિસ્સો લઈને જ રહીશ. પછી ભલે મારે ગમે તે કરવું પડે. પણ મમ્મી આપશે તો ને. તને શું લાગે છે મમ્મી આ બધી જ પ્રોપર્ટી મોટા ભાઈના હાથે કરી દેશે, એના નામે આપી દેશે? ક્યારેય નહીં થવા દઉં. કદાચ મારે ગમે તે કરવું પડે, પણ આ પ્રોપર્ટી અને બીજી જે કંઈ પણ મમ્મીના નામે જાયદાદ છે એ બધી જ જાયદાદમાં હું મારો હિસ્સો લઈને રહીશ. પણ મમ્મી આપશે તો ને. તમે જો મમ્મી સામે આવું વર્તન કરતા રહેશો ને તો એક ફૂટી કોડી પણ નહીં આપે, એટલું યાદ રાખજો. અને રહી વાત આ ભાઈ ભાભીના બાળકની, તો મમ્મીની સામે આપણે એમ જ રાખવું પડશે કે આપણને બાળકથી કાંઈ વાંધો નથી, આપણે ખુશ જ છીએ. તો બાજી આપણા હાથમાં રહેશે. કેવી રીતે રહેશે એ સમજાવીશ? હા, કાલે જો બાળકનો જન્મ થયો અને બાળક આવી ગયું તો શું કરીશું? એટલે કોઈ પણ હિસાબે છે ને હા, બાળકને રોકવું પડશે. આ ઘરમાં બાળક ના આવવું જોઈએ, તો જ આપણા માટે સારી બાબત છે. 9 મહિનાની વાર છે ને હજુ.
9 મહિના સુધી બાજી આપણા હાથમાં છે. કંઈક ને કંઈક તો બંદોબસ્ત થઈ જ જશે. અત્યારે ઉપાધિ ના કરો અને અત્યારે એવું જ રાખજો કે તમને આ બાળકથી કંઈ વાંધો નથી. તમે ખુશ છો, સમજી ગયા? હા, નાટક કરતું રહેવાનું છે મમ્મીની સામે. બાકી મોટા ભાઈને અને ભાભીને તો ખબર જ છે કે આપણે લોકો આ બધું શું કામ કરી રહ્યા છીએ. એ લોકો તો આપણને આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે. તને શું લાગે છે એ લોકો આટલા બધા સમય સુધી ચૂપ બેસશે, આપણી પાછળ કંઈ નહીં કરે? પણ માણસ સુધરી પણ શકે ને. માણસની ફિતરત છે, ગમે ત્યારે બદલાઈ શકે છે. જો આપણે સુધરી જઈએ તો? મતલબ કંઈ સમજાયું નહીં. સારા થવાનું નાટક કરવાનું અને સુધરી જઈએ તો બંને વચ્ચે તફાવત છે. હું એ જ કહું છું, બંને વચ્ચે તફાવત છે. પણ સુધરી જવાનું નાટક કરીએ તો કોને ખબર કે આપણે સુધર્યા છીએ કે નહીં? એ તો આપણને જ ખબર છે ને. એ લોકોને તો એવું જ લાગશે ને કે આપણા મનમાં પાપ નથી. બરાબર છે. હા, તારી વાત પ્રમાણે આમાં જ આપણા લોકોની સેફટી છે. એ લોકોને લાગશે કે આપણે લોકો એમની ચિંતા કરી રહ્યા છીએ, એમના માટે જ આ બધું કરી રહ્યા છીએ. પણ આ આખા પ્લાનની પાછળ આપણો સ્વાર્થ હશે. ચાલો તો મારે મારા વાલા ભાભી માટે દૂધ બનાવવાનું છે, બદામ વાળું. હા, હું પણ મારું કામ પતાવું છું. જોજે, બરાબર ધ્યાન રાખજે. હા, હજી કઈ રસોઈ નથી બનાવી તો ભાઈ કરે શું? દામિની, ઓ દામિની, દામિની, હા મમ્મી. રસોઈ કાંઈ નથી બનાવી તો બપોર ખાશું હું? હા મને ખબર છે, બસ હવે બનાવું જ છું. હવે બનાવું છું એટલે ઘરમાં શાકભાજી નથી પડી અને હજી બધું લાવવાનું બાકી છે. તું એમ કહેશો કે હમણાં બનાવી દઈશ? હા, 4-5 દિવસથી શાકભાજી તો બનાવીએ છીએ એટલે મેં વિચાર્યું છે કે આજે કઠોળ બનાવી નાખીશું. બસ હવે બનાવું જ છું. શું બનાવીશ કઠોળમાં કે? તને ખબર છે ને કે મીરાઓની તબિયત સારી રહેતી નથી, એને અમુક વાયુવાળા શાકભાજી ખવડાવતા નથી, તો પછી તું કઠોળ ખવડાવીશ તેની હાલત કેવી થશે? અરે મમ્મી, હું થોડી ને કઈ 10 વાર પ્રેગ્નેન્ટ થઈ છું કે મને ખબર હોય કે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ. હા, મીરા ભાભી માટે બધું નવું છે ને તો મારા માટે પણ નવું જ છે. મને પણ આ બધી વસ્તુની નોલેજ ના હોય. તમને પૂછી પૂછીને બધું કરીશ. અને રહી વાત હજુ સુધી રસોઈ નથી બની ને, અરે તો તમે જ વિચાર કરો ને. હા, ભાભી જ્યારથી આવે છે ત્યારથી એમના કામમાં જ લાગેલી છું. હા, એમના બ્લેન્કેટ ને બધું જોતું હતું, એ હતું માળી. હવે તમે ના પાડી હતી કે હવે એને નથી ચડવાનું ત્યાં, એટલે ત્યાંથી બધું ઉતાર્યું, પછી એમને બદામ વાળું દૂધ બનાવી દીધું. એમની ને એમની સેવામાં લાગેલી છું. હો, તે તો ગણાવી દીધું તે. હા, હું આખા ઘરના અડધા કામ કરી નાખું છું તો મેં તો કોઈ દી ન સંભળાયું. આ મારા છોકરાને એટલા મોટા કરાવ્યા અને તમારે એને પૌણાવ્યા અને ત્યાર પછીની હજી સુધીની જવાબદારી બધી નિભાવું છું તો અમે તો ન સંભળાયું. તમે તો હજી કાલના આવ્યા અને 2 કામ શું કર્યા કે સંભળાવવાનું ચાલુ કરી દીધું? અરે સંભળાવતી નથી, તમને ફક્ત વાત કરું છું કે આ કારણથી નથી બની રસોઈ. અને મમ્મી તમે તો જુઓ, હા કાચીડો રંગ બદલે ને એવી રીતે રંગ બદલી રહ્યા છો. અત્યાર સુધી તો તમે કોઈ દિવસ મને કાંઈ નથી કહ્યું, પણ આ ભાભી પ્રેગ્નેન્ટ થઈ ગયા કે તમે તો મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. તમે તો તમારો પક્ષ બદલી નાખ્યો. અરે હે ભગવાન, હા તો હું બોલસ મેં મારો રંગ બદલી નાખ્યો એટલે એનો મતલબ એ થયો ને કે તને સારું નથી લાગતું? હા, મીરાઓને સારા દિવસો છેડ્યા હેને, કાલ સવારે ભગવાન દીકરો દેહે અને તને સારું ન લાગ્યું, એ વાત તો નક્કી છે. અરે કાલ સવારે તને સારા દિવસો જાય તો તને હું અથડીમાં રાખી? તને એમ વિચાર નથી આવતો કે અત્યારે જે કાર્ય કરવાનું છે એમાં હું ધ્યાન આપું, નહીં કે મારી હામું જીભડો કરું? અરે મારે પણ જીભડો નથી ચલાવો, અને હું જે કહી રહી છું ને તમે સમજી નથી રહ્યા. કઈ વાતને કઈ દિશામાં લઈ રહ્યા છો? હવે તો તું મને સમજાવવા વાળી આવી ગઈ છું. તું મારી હાહુ છો કે હું તારી હાહુ એ મને સમજ નથી પડતી. હવે તમે કયો ને એમ હું કરું, લ્યો બોલો ત્યારે. હા જો મમ્મી, તમે છે ને મને ખોટી સમજો છો. અને રહી વાત કામ કરવાની, અને હવે તો ડોક્ટર પણ કહે છે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને તો ફક્ત એને આરામ ના કરવો જોઈએ, એને થોડું ઘણું ઘરનું કામ પણ કરવું જોઈએ, તો બાળક અંદર હળતું ફરતું રહે.
હા અમને ખબર છે કે ઘરનું કામ કરવું જોઈએ. અમે તે ડિલિવરી કરીશ છે, અમને ખબર છે કે કેટલું કામ કરવું જોઈએ કેટલું ન કરવું જોઈએ. પણ આજના યુગ પ્રમાણે ખોરાક એવા થઈ ગયા છે કે છે ને ડોક્ટર આરામ કરવાનું કે 5 મહિના જ ધ્યાન રાખવાનું હોય, પછી 2 મહિના કામ કરવાનું હોય. મને બધી ખબર પડે છે. અને જો ધ્યાન ન રાખીને તો સીતાનું ઊંધું થઈ જાય. એની કરતા મહેરબાની કરીને હું જેટલું કહું ને એટલું ઘરમાં કામ કરો ને તો બસ. એ તો ગમે એટલું ધ્યાન રાખો મમ્મી, જે નસીબમાં થવાનું લખ્યું હોય ને થઈને જ રહી છે. અરે માની લો કે હું તો ગમે એટલું ભાભીને હાથમાં રાખું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો એમની ગેરજવાબદારીના કારણે હું પણ વાકમાં આવી શકું ને. તમે તો કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ તો મને જ કહેશો ને કે મેં ધ્યાન નહોતું રાખ્યું. આ મારી સેવા કરવાનો તો કઈ મતલબ જ નથી ને. હાય હાય, આ સેવા તો કઈ ઘેર, પણ તું આવું વિચારસ એની મને ખબર નહોતી. આવું તો કઈ વિચારાતું હશે? આટલા મોટા નબળા વિચારો, અરે આવા વિચાર હોતા હશે કઈ? હે ભગવાન, અરે મોસની થઈ જાય એટલે તો કહેવાનું થાય છે હું અમારી મોટી વહુને હારા દિવસો સીડામાં તું રાજી તો નથી જ તે. મારે દેવાંગને કેવું પડશે, તારી બાયડીને કહી દેજે આવા આવા નબળા વિચારો કરે છે. મારે કોને કેવું? મારે કોઈ મોટા નથી કે હું જઈને કહું કે મારા દીકરાની વહુ આવી છે. હે ભગવાન, અરે હું રાજી જ છું, મને શું વાંધો હોય? ઘરમાં નાનું બેબી આવે તો કોણ રાજી ન થાય? અને રહી વાત આ ઊંચ નીચની જે વાત કરું છું ને, મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણે ગમે એટલું ધ્યાન રાખીશું, પણ ભાભી જ પોતાનું ધ્યાન નહીં રાખે તો કઈ થઈ શકે કે નહીં? ધ્યાન રાખે જ છે. આપણે મોઢામાંથી ફાટવું પડે કે ભાભી શાંતિથી બેહો તમ તાર, હું બધું કરી નાખાય. અને મમ્મી છે ને તાર મમ્મીને તમારી પાસે બેહાડો, કાંઈ કામ હોય તો મમ્મીને કહેજો, એ મને સીંધી દે. એમ તો મોઢામાં તું ફાટી જ નથી. કાલ હવારે તારો વારો આવશે તો તારે આમ થાય તને કેવું લાગશે? મારી ભૂલ મમ્મી કે મેં રસોઈ ના બનાવી અને વાતને અહીંયા સુધી લઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ. તમે કહેશો ને બધું જ કરીશ, જેમ કહેશો ને એમ કરીશ, બસ. હા તો અત્યાર સુધીમાં રસોઈ બની ગઈ હોત. આ માણસ કાંઈ નહીં, શાક ન હોય તો કાંઈ નહીં, પણ એક રોટલી તો બનાવીને રાખી દે, દાળ ભાત તો બનાવી દે. સંભારોય નથી, મને કોબીન સંભારા વગર નથી હાલતું, ખબર છે તને? મને સંભારાનું કાંઈ નથી લાવી તો મને ભાવશે નહીં ખાવાનું. એક તો આખો દી અડધું ઘરનું કામ કરું છું, આ ટાટિયા મારા કામ નથી દેતા. અને દૂધ મને હતતું નથી. હવે મારી હાટો બધા વાળું દૂધ નહીં બનાવતી. તું હટ હવે છે ને કાંઈક બધું લઈ આય અને જાય નાકે લારી ઊભી હશે અને ફટાફટ રોહડે રાંધવા સાઈડ એટલે હું ખાવા ભેળી થાવ. મારાથી ભૂખ્યું નથી રહેવાતું. મારી ડાયાબિટીસ વધી જાહે. પતિ કે મને તો હજુ બાકી હશે બોલવાનું. હવે મને કહી દો કે ભાભીને કયું શાક ખવાય ને એટલે એ શાક જ બનાવવું. એની હાટું તાંજળિયાની ભાજી બનાવશે અને સરસ મજાના ભાત વઘારેલા બનાવશે. કાંદા નહીં નાખતી, નકર એને ગરમ પડશે. હા, નાની નાની ફૂલકા રોટલી બનાવવાની છે દડા જેવી, પણ એમાં ઘી વધારે લગાડશે. અને 2 જ રોટલી ખાય એટલે ગરમ ગરમ જ એને ભાણું પીરસવાનું છે. મને તું કે ને એટલે હું ફટાફટ એને ખવડાવવા લઈ જાઉં. અરે 3 રોટલી ખાશે, હું બનાવું ને કેમ ના ખાય? એમની દેરાણી બનાવીને. તમે છે ને હવે જઈને બહાર બેસો, હું ફટાફટ ખાવાનું બનાવી નાખું. જાઓ. હા જલ્દી કરજે, પેલા તું શાક લઈ આય. હા, બધી બળતરા મારે જ છે આખા ઘરની. કોણ જાણે ભગવાન કઈ આમાંથી મને છુટકારો દે. હે ભગવાન, આ શું નવી મુસીબત આવી છે માથે?